નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ કરતા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે તપાસને વધુ ઊંડાણમાં લઈ જઈ વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી 3 હથિયાર અને 2 જીવતા કારતૂસ કબજે કરાયા છે અને આ સાથે જ સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓ ઝડપાયા છે અને તેમની પાસેથી 21 ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તબક્કામાં મધ્યપ્રદેશના શકીલ સાદિક મંસૂરી સહિત 5 આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન મળી કુલ ₹2,03,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કોર્ટમાંથી મળેલા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ખુલાસા થતા તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે। આ તપાસ દરમિયાન આરોપી પ્રદીપ તરપડાએ વડવાજડિયાના વેનીલા કેફના સંચાલક સંદીપસિંહ પરમારને 2 હથિયાર સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી અને 2 હથિયારો કબજે કરાયા હતા અને ત્યારબાદ વધુ પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર શકીલે જયપાલ રાજેશ ડેડિયાનીયાને 2 પિસ્તોલ આપ્યા હોવાનું સ્વીકારતા પોલીસે તેની ધરપકડ કરી બંને હથિયારો જપ્ત કર્યા હતા। આ ઉપરાંત આરોપી પ્રદીપ તરપડાએ આરિફ ગફ્ફાર પઠાણને 1 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ વેચ્યાની કબૂલાત આપતા પીસીબીએ આરિફને પણ ઝડપી લઈ હથિયાર અને કારતૂસ કબજે કર્યા હતા। આરિફ જમીન મકાનની દલાલીનો વ્યવસાય કરતો હોવાનું પણ સામે આવ્યું છે। તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની। તો અરવલ્લી જિલ્લામાં રથયાત્રાના તહેવાર પૂર્વે એસઓજી અને મોડાસા રૂરલ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે। મોડાસાના વોટડા ટોલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના 43 વર્ષીય સાજિદ અબ્દુલ રશીદ કુરેશી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી 1 નળવાળી પિસ્તોલ, 2 મેગઝીન, 24 જીવતા કારતૂસ અને કાર સહિત કુલ ₹8.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રથયાત્રા પૂર્વે હાથ ધરાયેલી આ કાર્યવાહીને પોલીસ માટે મહત્વની સફળતા માનવામાં આવી રહી છે અને હાલ મોડાસા રૂરલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે। वीरेंद्र सिंह यादव साहेब, नायब पुलिस महानिरीक्षक श्री गांधीनगर रेंज तथा श्री मनोहर सिंह जाडेजा साहेब, पुलिस अधीक्षक श्री अरवल्ली जिल्ला तरफथी आगामी रथयात्राना तहेवारना अनुसंधाने जिल्लामां सखतमां सखत वाहन चेकिंग करी गैरकायदेसर शस्त्रो अने दारूगोळाना हेराफेरी, वेचाण अने उपयोग संबंधित प्रवृत्तिओ पर नियंत्रण लाववा सारूं તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અન્વયે અમો એસઓજી પીઆઈ તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SL વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા। દરમિયાન એક શંકાસ્પદ 4 વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંબલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16 FA7834ને ચેક કરતા જેમાંથી 1 નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી टोटल मुद्दामाल 8,94,400નો मुद्दामाल સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી। તો હવે સમાચારમાં વાત કરીએ આપણે તો અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે હાથમતી નદી પર આવેલા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બ્રિજના કન્સલ્ટન્સી રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 18 જૂનથી 16 સપ્ટેમ્બર સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે। બ્રિજના સ્થાને પાકું ડાયવર્ઝન તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 માસનો સમય લાગવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન ભારે વાહનો માટે ઈડર, હિંમતનગર, ગામભોઈ, શામળાજી માર્ગને વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા તંત્રે વાહન ચાલકોને જાહેરનામું પાલન કરવાની અપીલ કરી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તો જણાવી દઈએ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ભારે વાહનોને ખાસ કરીને આ બ્રિજ ઉપરથી અવરજવર કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરનામાનું પાલન ન કરનારાઓ સામે ચેતવણી પણ આપવામાં આવી છે કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।
તો બીજી તરફ વાત કરીએ આપણે તો અરવલ્લી જિલ્લામાં નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સરકારે 2 મોબાઈલ હેલ્થ યુનિટ ફાળવી છે. જીવીકે EMRI હેલ્થકેર સર્વિસ દ્વારા નવી મોબાઈલ હેલ્થ યુનિટ્સ અંતરિયાળ વિસ્તારોમાં સારવાર અને માર્ગદર્શન પહોંચાડવામાં મદદરૂપ થશે. હાલની 108 જેવી તાત્કાલિક સેવાઓ ઉપરાંત આ બાઇક યુનિટ્સ આરોગ્ય સેવાઓને વધુ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડશે. આ મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ તેમજ 108 અને અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા અંતરિયાળ ગામો સુધી પ્રાથમિક આરોગ્ય સેવાઓ, આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. તો બીજી બાજુ આપણે વાત કરીએ હવે સુરતની, તો સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો માટે આજે મહત્વનો દિવસ છે. સુમુલ ડેરીની વ્યાપક કમિટીની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થતા હવે બાકીની 9 બેઠકો માટે સીધી ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. વિવિધ મતદાન કેન્દ્રો પર પશુપાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે શાંતિપૂર્ણ તેમજ પારદર્શક મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. નમસ્કાર. સામાન્ય રીતે મહુવા અંબિકા તાલુકો ભારતીય જનતા પાર્ટી સાથે ભરેલો છે અને મહુવા અને અંબિકા તાલુકામાં જે ભારતીય જનતા પાર્ટીના જે દૂધ ઉત્પાદક મંડળીના જે પ્રતિનિધિ છે એ 40 થી 42 જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભરેલા છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ભવ્ય વિજય સાથે, અમારા જીગરભાઈ નાયક ભવ્ય વિજય સાથે જીતવાના છે. એમાં કંઈ શંકા રાખવાની જરૂર નથી. મેં મહુવા તાલુકા 8 ઝોનમાંથી સુમુલ ડેરી 2024ની ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા મને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને મને ટિકિટ ફાળવવામાં આવી છે. અમારો આ મહુવા તાલુકો 95% આદિવાસી પશુપાલકોનો તાલુકો ધરાવે છે અને અમારા આ જે 65 મતદારો છે એમાંથી લગભગ 52 મતદારો આદિવાસીઓના છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે જ્યારે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું મહુવા તાલુકામાં કામ કર્યું છે અને નાના નાના માણસોના સૌ મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે જે કંઈ મારાથી થતું હતું એટલું કામ કર્યું છે અને હું વિવિધ મુદ્દા પર મહુવા તાલુકામાં ભાજપ તરફથી હું મહામંત્રી રહી ચૂક્યો છું, તાલુકાનો પ્રમુખ રહી ચૂક્યો છું, વલસાણાનો પ્રભારી રહી ચૂક્યો છું અને છેલ્લા 3 વર્ષથી અહીંયા સુરત જિલ્લા મહામંત્રી 2024 ફેબ્રુઆરીથી હતો અને મેં વિવિધ કામો મહુવા તાલુકાના સૌ મારા પશુપાલક ભાઈઓ બહેનોના વિકાસ અને એમને અમારી ડેરીઓ સમૃદ્ધ થાય અને મહુવા તાલુકાનો પશુપાલક તરીકે જે દૂધ જાય છે સુમુલમાં એને સક્ષમ ભાવ મળી રહે એના માટે મેં આ મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ તાલુકામાંથી 65માંથી મને 40 થી 45 મત મળશે અને હું ભવ્ય વિજય. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે ભરૂચની, તો ભરૂચ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઈમેલ મળતાની સાથે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ નાકાબંધી કરવામાં આવી છે તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધમકી ભર્યો ઈમેલ કયા આઈડી પરથી અને ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઇમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે અને IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે અને અધિકૃત વિગતોની રાહ જોવામાં આવી રહી છે. તો બીજી તરફ વાત કરીએ આપણે હવે વડોદરાની, તો વડોદરામાં આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
રથયાત્રા પૂર્વે શહેરના ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મંદિર પરિસર, દર્શન માર્ગ તેમજ આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જણાવી દઈએ, બીજી તરફ શહેર પોલીસ પણ સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી. રથયાત્રા પૂર્વે વડોદરાના ઇસ્કોન મંદિરમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશ દ્વાર, સભાખંડ, પાર્કિંગ વિસ્તાર, દર્શન માર્ગ તેમજ આસપાસના સ્થળોની આધુનિક સાધનોની મદદથી તપાસ કરવામાં આવી હતી. મંદિરમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વસ્તુઓ અથવા કોઈ વ્યક્તિઓ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે આજવા રોડ પર ખાનગી વોચ ગોઠવી પોલીસે સફેદ રંગની ટોયોટા ઇટિયોઝ કારમાંથી રામકુમાર રાજુભાઈ ચૌહાણ અને વિશાલ વિજયભાઈ દાંતાણી નામના 2 શખ્સોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, $200 અમેરિકન, 7 ઘડિયાળો, 2 મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં બંને આરોપીઓએ ગોરવા વિસ્તારની અવની પાર્ક સોસાયટી અને ગોત્રી વિસ્તારના અભિષેક ડ્યુપ્લેક્સમાં બારીના સળિયા તોડી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ બંને ગુનાઓ અગાઉ ગોરવા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા અને હજુ સુધી અનડિટેક્ટ હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ બંધ મકાનોની અગાઉથી રેકી કરી મોડી રાત્રે ચોરીને અંજામ આપતા હતા અને હાલ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ગોરવા અને ગોત્રી પોલીસને સોંપવામાં આવી છે. તો વાત કરીએ આપણે તો વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની યોજાવાની છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર તડામાર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ જવાનો સુધી લગભગ તમામે ભાગ લીધો હતો. સ્ટેશનથી બપોરે નીકળશે યાત્રા, જે શહેરના 7 કિલોમીટરના વિસ્તારમાં ફરી પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે. ભગવાન રથમાં બેસી નગર યાત્રાએ નીકળી ભક્તોને સામેથી દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કાલે નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આના ભાગરૂપે જ્યારે શ્રી જગન્નાથ નગરયાત્રા માટે નીકળે ઇસ્કોન ટેમ્પલથી રેલવે સ્ટેશન સુધી, હિરકબાગ રેલવે સ્ટેશનથી બરોડા સ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થનાર આ 7 કિલોમીટર લાંબા સમગ્ર રૂટ ઉપર પોલીસ અધિકારીઓને હાજરી અને ડિપ્લોયમેન્ટ રહેશે. લગભગ 2 ડીઆઈજી, આઈજી કક્ષાના અધિકારીઓ, 9 ડીસીપીઓ, 11 જેટલા એસીપી, 110થી વધારે પીઆઈ, પીએસઆઈ અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે. સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપનીઓ, 1000થી વધારે ગૃહરક્ષક દળના માનદ વેતકો પોલીસ સાથે સાથ અને સહકાર માટે તૈનાત રહેશે. આ વર્ષે આપણે રથયાત્રાના સુરક્ષાને ધ્યાને રાખીને આયોજકો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સંલગ્ન અન્ય વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે એડવાન્સ લાયઝનિંગ કરીને કેટલાક વ્યવસ્થાઓ ગોઠવી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી છેલ્લા અઠવાડિયાથી આપણા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો, કમ્યુનલી સેન્સિટિવ પોઈન્ટ્સ, ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસની તૈનાતી અંગેની આયોજનબદ્ધ તૈયારી, ડોમિનેશન એક્સરસાઇઝ, પોલીસ અને એમના પ્રેઝન્સ વિઝિબિલિટી વધારવાની પ્રયાસો કરી છે. સાથે સાથે
જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો, વિઘ્ન સંતોષી માણસો, જે લોકો રથયાત્રાને વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ પણ કરીશું. તો આવતીકાલે નીકળનારા રથયાત્રા દરમિયાન પોલીસ પ્રેઝન્સ અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે સતત નિગરાની રાખનાર છીએ. વિશ્વાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, બોડી ઓન કેમેરા, ડ્રોન ફ્લીટના મદદથી સમગ્ર રૂટ ઉપર ધરતી અને આકાશથી આપણે ધ્યાન રાખીશું અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી ચાલતા તમામ પ્રવૃત્તિઓ ઉપર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નિગરાની રાખવામાં આવશે અને ફિલ્ડ ટીમ અને સાથે સાથે મોનિટરિંગ ટીમ વચ્ચેના સિનર્જી સાથે આપણે રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તાકેદારી રાખીશું. તે ઉપરાંત આપણે સોશિયલ મીડિયા મોનિટરિંગ, સસ્પિશિયસ એક્ટિવિટીઝ ઉપર આપણા સતત નજર અને કોઈ પણ પ્રકારના કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે આપણા વજ્ર, વરુણ અને અન્ય સ્ટ્રાઇકિંગ ફોર્સ સાથે આવતીકાલે પોલીસ તૈનાત રહેશે અને સમગ્ર ત્યોહારની સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારી કરી લેવામાં આવી. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે સુરતની. તો સુરતમાં ખાડીના પૂરના કારણે નુકસાન વેઠનારા વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વની રાહત જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પૂરથી અસરગ્રસ્ત નાના અને મધ્યમ વેપારીઓને ફરીથી પોતાનો વેપાર ધંધો શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ સહાય પેકેજ અમલમાં મૂકવામાં આવશે. તેના અંતર્ગત રેકડી ચલાવતા લોકોને 7,500, નાના વેપારીઓને 25,000, મધ્યમ વેપારીઓને 50,000 અને પાકી દુકાન ધરાવતા વેપારીઓને 1 લાખની સહાય આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પૂરગ્રસ્ત વેપારીઓને મોટી રાહત મળશે અને વેપાર ફરીથી ગતિ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના વેપારીઓએ પણ આ રાજ્ય સરકારના નિર્ણયને આવકારી તેને સમયોચિત અને સરાહનીય ગણાવ્યો છે. मेरा नाम दिनेश कटारिया है, मैं पोस्टा का महामंत्री हूँ. आज उप मुख्यमंत्री श्री हर्ष भाई संघवी ने जो जाहिरात की, ये किसी के दिमाग में भी नहीं था कि अचानक ऐसी कोई जाहिरात आएगी. आज मुख्यमंत्री श्री का जन्म दिवस भी है और 4 दिन पहले हर्ष भाई संघवी जो सूरत आए थे, 4 दिन पहले यहाँ पे निगरानी करके गए कि एक्चुअली व्यापारियों की दिक्कत क्या है और किस तरीके से लोगों के दुकान में पानी घुसा है और यहाँ पे क्या ज़्यादा नुकसान हुआ है. ये सब देखते हुए 4 दिन के अंदर हमारे उप मुख्यमंत्री श्री, जैसी उनकी हमेशा की जो आदत है एक्टिवनेस की, वो आदत को उन्होंने 4 दिन के अंदर चौका मार के ये साबित कर दिया कि ये व्यापारियों की सरकार है, व्यापारियों के हित की सरकार है, जो हर बार हर वक्त आपके साथ खड़ी है. वेरा बिल का 1 साल का पूरा माफ़ होना, उसके बाद में छोटे ऑफिस वालों को 25,000, उससे बड़े ऑफिस वालों को 50,000, उससे बड़े ऑफिस वालों को 1 लाख रुपए तक की सहायता करना. छोटे दुकानदार है जो लिमिटेड व्यापार करते हैं उनको 15 लाख से लेकर 30 लाख रुपए तक का बैंक की ओर से सहायता दिलाना, 7% ब्याज दर के अंदर सहायता दिलाना और उसके बाद में गवर्नमेंट उसके ऊपर निगरानी रखेगी. ये सब बातें जाहिर करती है कि अभी तक तो दुकानदार खुद का एस्टिमेट नहीं निकाल पा रहा है, तब तक तो सरकार ने ये जाहिर कर दिया कि आपके लिए हम खड़े हैं और इस तरीके से हम लोग खड़े हैं. तो ये आकलन आगे बढ़ेगा और उसके बाद में जो बड़े व्यापारी है उन बड़े व्यापारियों के लिए हम लोग प्रयास करेंगे कि उनका डाटा भी सरकार तक हम लोग भेजें और सरकार से उनके लिए भी रिक्वेस्ट करें कि बड़े व्यापारियों का भी जो बड़ा नुकसान हुआ है उसमें भी कोई ना कोई उनको बैंक की मार्फत से राहत मिले. ऐसी व्यवस्था सरकार और भी करे ताकि व्यापारियों के अंदर. તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે રસપ્રદ તબક્કાવારમાં પહોંચી ગઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 15 ફોર્મ લેવામાં આવ્યા હતા અને જેમાંથી 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચકાસણી દરમિયાન 5 ફોર્મ અમાન્ય જાહેર થતા હવે માત્ર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ચૂંટણી જંગ જામશે. 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કુલ 15 ફોર્મ લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન 7માંથી 5 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે હવે માત્ર 2 ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સતીશ પટેલ, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી ચૂંટણી જંગમાં સામસામે છે. બંને પક્ષોએ હવે જીત માટે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
45 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. તે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે. એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.